નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં ગુજરાતની મહાનગરપાલિકાઓની ચૂંટણી અને એમાં જે જૂની મહાનગરપાલિકાઓ 6 મહાનગરપાલિકાઓ અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટ અને જામનગર, ત્યાંની જે ઇલેક્ટેડ બોડી છે એની મુદત પૂરી થતા ત્યાં વહીવટદારો નિમાયા અને એમાં તો સ્વાભાવિક રીતે સરકારના ભારતીય જનતા પાર્ટીની 3 દાયકાની સરકારના કયાગરા અધિકારીઓ, આઈએએસ અધિકારીઓ એમાં મુકાય એ સમજી શકાય છે. બાકી જે નવી મહાનગરપાલિકાઓ, બીજી 9 મહાનગરપાલિકાઓ જે ભૂપેન્દ્ર પટેલના શાસન દરમિયાન રચાઈ, ત્યાં તો વહીવટદારો ઓલરેડી છે. એટલે આ 15 મહાનગરપાલિકાઓની ચૂંટણી એ લગભગ 6 મહિના સુધી પાછી ઠેલી દેવી એવી કંઈક ગણતરી ભારતીય જનતા પાર્ટીની સરકારની હોય એવું લાગ્યા વિના રહેતું નથી, કારણ કે સરકારની પ્રતિષ્ઠાને ઘસારો પહોંચ્યો છે. આખું મંત્રીમંડળ એકમાત્ર સીએમ સિવાયનું, અને કેટલાક મંત્રીઓને પાછા ખાતા બદલી નાખવામાં આવ્યા, એમને લેવામાં તો આવ્યા જૂનાને, પણ આખું મંત્રીમંડળ જ્યારે બદલી દેવામાં આવે ત્યારે એની જે એન્ટી ઇન્કમ્બન્સી જે કહેવાય એ જેને દૂર કરવાની કોશિશ મોદી શાહની વ્યૂહરચનામાં હોય એ સ્વાભાવિક છે. પરંતુ આ સરકાર એની કોઈ વજૂદ લાગતી નથી, કારણ કે દિલ્હીના ઈશારે ચબરકીની સરકાર જે કહેવાય છે, ભારતીય જનતા પાર્ટીની જે સરકારો, રાજ્ય સરકારો છે એ ચબરકીની સરકારો છે. જેમ કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉડીસા, ઉત્તરાખંડ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, આ બધા રાજ્યોની અંદર પણ જે સરકારો છે ચબરકીની સરકારો છે. એટલે કે દિલ્હીથી જે નામ ચિઠ્ઠીમાં લખીને મોકલાય એ વસુંધરા રાજે વાંચે અને ચમકી જાય કે પહેલી વખત જે ધારાસભ્ય ચૂંટાય છે એવા મહાશયને મોદી શાહ કયાગરા તરીકે મુખ્યમંત્રી બનાવી દે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં જનાધાર બહુ મહત્વનો નથી ગણાતો. જે લોકપ્રિય નેતા હોય, પ્રજાની અંદર નેતા લોકપ્રિય હોય એ મહત્વનું નથી. જેની નિષ્ઠા એ મોદી શાહ બની હોય એને જ કેન્દ્ર સ્થાને ગણવામાં આવે, એ બાબત બહુ સ્પષ્ટ છે. કોંગ્રેસમાં પણ સળવળાટ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લડી લેવાનો, કેટલી લડી લેશે એ ખબર નથી, પરંતુ લંગડા ઘોડાઓ જેને રાહુલ ગાંધી કહે છે એવા લંગડા ઘોડાઓને 5 માર્ચે દિલ્હીથી જાહેર કરાયેલી સમિતિઓમાં અધ્યક્ષપદ અપાયા છે. એકાદ બેને તમે બાદ કરો, બાકીના તો લંગડા ઘોડાઓ છે. અને અમને કોંગ્રેસના સૂત્રો એમ કહે છે કે આ લંગડા ઘોડાઓ એ ઉમેદવારો નક્કી કરવાની બાબતમાં નડે નહીં, એટલા માટે એમને આ કામમાં બિઝી કરવામાં આવ્યા છે. એમાં જે સમિતિઓ રચાઈ છે એની આપણે ચર્ચા કરીએ છીએ, પરંતુ આજે જે મહાનગરપાલિકાઓમાં જેમને વહીવટદાર તરીકે મૂકવામાં આવ્યા એની જાહેરાત કરવામાં આવી, એમાં અમદાવાદમાં મુકેશ કુમાર જે અગ્ર સચિવ છે એમને મુકાયા છે, વડોદરામાં શાલિની અગ્રવાલને મુકાયા છે, સુરતમાં અગ્ર સચિવ મિલિંદ તોરવણેને મુકાયા છે, ભાવનગર મહાનગરપાલિકામાં હર્ષદ પટેલને મૂક્યા છે, રાજકોટ મહાનગરપાલિકાનો ચાર્જ રેમ્યા મોહનને અપાયો છે, અને જામનગર મહાનગરપાલિકાનો ચાર્જ આરતી કંવરને અપાયો છે. આ 6 મહાનગરપાલિકાઓમાં ચૂંટણી ક્યારે થશે
બીજી જે 9 મહાનગરપાલિકાઓ નવી છે ત્યાં બેઠેલા આઈએએસ અધિકારીઓ વહીવટદાર તરીકે બેઠેલા, અને આ વહીવટદાર એ શબ્દ પણ છે ને બરાબર ગુજરાતીઓ તો બરાબર સમજે છે. વહીવટદાર, પોલીસ તંત્રમાં પણ વહીવટદાર હોય અને અહીંયા મહાનગરપાલિકાઓમાં પણ વહીવટદાર હોય. તમે ન સમજો એટલા ભોળા તો છો નહીં. અને એ વર્તમાન સરકારના ઈશારે કામ કરે. એમનું સ્વતંત્ર ભેજું એમણે બહુ ઓછું વાપરવાનું હોય, કારણ કે ગાંધીનગરથી આદેશો આવે અને ગાંધીનગરને દિલ્હીથી આદેશો આવે, એ પ્રમાણે એમણે વર્તવાનું હોય. 36 જિલ્લાઓ, 33 માંથી મને લાગે છે વધીને 36 થયા. એમાં 34 જિલ્લાઓમાં ઇલેક્ટેડ બોડી હોય, 2 નવા જિલ્લા થયા. એમની મુદત પણ પૂરી થવામાં છે, એટલે જિલ્લા પંચાયતોની મુદત પણ પૂરી થવામાં છે, એટલે જિલ્લા પંચાયતોની ચૂંટણી પણ યોજવાની છે. પરંતુ આ સરકારને ચૂંટણીઓની જરૂર શું છે? ચૂંટણી વિના અધિકારીઓથી જ ચાલી શકે એવું નરેન્દ્ર મોદીએ સ્થાપિત કરી દીધું છે. એ ગુજરાતમાં હતા ત્યારે પણ અને અત્યારે પણ ગુજરાતમાં નથી, છતાં બીજા જે રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યાં એ અધિકારીઓની મારફત રાજ કરવું એ એમને ફાવી ગયું દેશભરમાં પણ. અને આ અધિકારીઓ, આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ, એ સરદાર સાહેબને જે અભિપ્રેત આઈએએસ કેડર હતી એ રહ્યા નથી. આ બધા સ્પાઇનલેસ ક્રીચર્સ થઈ ગયા છે. સરદાર સાહેબને કેવી આઈએએસ કેડર અભિપ્રેત હતી એ તમારે જો જાણવી હોય તો તમારે છે ને કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીની ડિબેટમાં સરદાર સાહેબે જે કહેલા શબ્દો છે એ બરાબર વાંચી જવા પડે. આપણે અનેકવાર ભૂતકાળમાં આપણા એપિસોડમાં એ શબ્દો કયા છે, એટલે આજે એનો પુનરોચ્ચાર કરતો નથી. એક બીજો ધડાકો, આમ તો કોંગ્રેસના સૌથી સમૃદ્ધ, સત્તાવાર રીતે સૌથી સમૃદ્ધ, ક્યારેક ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર જયનારાયણ વ્યાસ એ પોતાની સંપત્તિ જાહેર કરવામાં ગુજરાતમાં સૌથી ધનવાન ધારાસભ્ય ગણાતા હતા. પણ બાકીના ઘણા બધા એવા ધારાસભ્યો છે, મિનિસ્ટરો છે, જેમની 2 નંબરી આવક હોય, 2 નંબરી સંપત્તિ હોય, એ જાહેર ન કરે. પરંતુ કોંગ્રેસના જે સૌથી ધનાઢ્ય ગણાય એવા અને જે પોતાની સંપત્તિ બરાબર જાહેર કરતા રહ્યા એવા ધારાસભ્ય રહેલા, હવે તો ભૂતપૂર્વ થયેલા, એવા ઇન્દ્રનીલ રાજગુરુ, એમણે એક ધડાકો કર્યો છે. આમ તો એ ધડાકો 2 મહિના જૂનો છે અને ઇન્દ્રનીલભાઈ ક્યારેક છે ને કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં જાય ને પછી પાછા આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે એવું એમને અહેસાસ થાય એટલે પાછા જેને કોંગ્રેસમાં એમને જગદીશ ઠાકોર લઈ આવે, હારતોરા કરે. કારણ કે રાજકોટમાં ઇન્દ્રનીલ રાજગુરુ એ કોંગ્રેસ માટે પણ અસેટ છે. અને ઇન્દ્રનીલ રાજગુરુને આજે પણ મને લાગે છે બીજી પાર્ટીઓની ઓફરો પણ હશે, પરંતુ એ જૂન 2026માં 60 વર્ષના થાય છે અને અત્યારે એવું કહેવાય છે કે એ છે ને એમની પ્રિવિલેજ લીવ ભોગવી રહ્યા છે. આમ તો 2 મહિનાથી એ કોંગ્રેસમાં એટલે સક્રિયપણે નથી, એટલે કે નિવૃત્ત થઈ, રાજકીય નિવૃત્તિ એ એમણે જાહેર કરી છે. જ્યારે મહાનગરપાલિકાઓની કે જિલ્લા પંચાયતોની, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની વાત હોય ત્યારે છે ને એમણે કેમ આવું કર્યું એ સમજાતું નથી. પરંતુ એમને અધિકાર છે કે પરિવારને સમય આપવો. 34-35 વર્ષ એ કોંગ્રેસમાં રહ્યા અને હજુ પણ એ કોંગ્રેસના જ નિષ્ઠાવંત તરીકે રહેવાના છે એવું એમણે જાહેર કરેલું છે. પણ એ આટલી નાની ઉંમરે, મને લાગે છે 60 વર્ષ, એટલે મારાથી તો આમ તો 8-9 વર્ષ નાના છે, છતાં એ રાજકારણમાંથી
નિવૃત્ત થઈ જાય. ધંધાની અંદર તો દીકરાએ ધંધો સંભાળી લીધો છે, હોટેલિયર પણ છે અને બીજા પણ એમના વ્યવસાયો છે. એટલે કોંગ્રેસને ઇન્દ્રનીલ રાજગુરુ એ નિવૃત્ત થાય તો એનાથી નુકસાન જરૂર થાય. એમને સમજાવવા માટે કોંગ્રેસમાંથી કોઈ જશે કે નહીં ખબર નથી, પરંતુ ઇન્દ્રનીલભાઈ કદાચ આ વખતે પાછા સક્રિય થાય એવી શક્યતા ઓછી છે, કારણ કે એમને હિમાલયની લટાર મારવી છે. એમને છે ને રસોઈ કરવાનો શોખ છે, એટલે રસોઈ અને વિવિધ પકવાનો એમણે બનાવવા છે અને ભોળા શંભુની આરાધના કરવી છે. એટલે ઇન્દ્રનીલભાઈ એમણે રાજકારણમાંથી ક્ષેત્ર સંન્યાસની જાહેરાત કરી આ તબક્કે, એ જરા ચોંકાવનારી તો છે જ. અને આમ એમ કહેવાય કે ગ્રહણ ટાણે જ સાપ કાઢ્યો એવું કહેવાય, પરંતુ એ એમના સંદર્ભમાં એવું કદાચ ન પણ ગણાય. એમણે મીડિયા સમક્ષ વાત કરવાની સાફ ના પાડી દીધી છે બધાને, એવું જાણવા મળ્યું છે. એટલે અમે એમને એમ્બેરેસ ન કરીએ એ સ્વાભાવિક છે. મિત્ર છે, પણ આપણે મિત્રોને એમ્બેરેસ ન કરાય. અને એમને પોતાનો નિર્ણય કરવાનો પૂરેપૂરો અધિકાર છે. એ ક્યારે હિમાલયનો પ્રવાસ ખેડે છે, કદાચ ગરવા ગુજરાતી અથવા સવાઈ ગુજરાતી એવા કાકા સાહેબ કાલેલકરના પ્રવાસ વર્ણનો, હિમાલયનો પ્રવાસ ને એ બધું વાંચીને, અથવા તો લોકનિકેતન કિરણ ચાવડા, હરિસિંહ ચાવડાના પુત્ર, એમની સાથે એમના ગોઠિયા કદાચ હોય તો એ હિમાલય જાય, અને કદાચ અમને તક મળે તો અમે પણ કદાચ હિમાલય નો પ્રવાસ ખેડીએ એવું પણ બને. પણ ઇન્દ્રનીલભાઈ બહુ વહેલા રિટાયર થઈ રહ્યા છે. આમ તો તમને ખબર છે કે મોરારજી દેસાઈએ તો નહેરુ પછી તરત જ વડાપ્રધાન થવું હતું, પરંતુ એમની મહેચ્છા એ છેક 82 વર્ષના થયા ત્યારે ફળીભૂત થઈ. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એ પણ મને લાગે છે કે 85 ના છે, શંકરસિંહ 85 ના છે, શંકરસિંહ વાઘેલા. અને તોય હજુ નવી પાર્ટીઓ રચ્યા કરે છે. કોને માટે રચે છે ખબર નથી, કારણ કે એમને નોટા કરતા પણ ઓછા વોટ મળે છે એમના ઉમેદવારોને. પણ તોય કોણ જાણે, બાપુને જરા મજા આવતી લાગે છે, અથવા તો કદાચ સીબીઆઈ અને ઈડીની ફાઇલો ક્લોઝ નથી થઈ એનું પણ કંઈક સંકેત હોઈ શકે, અથવા તો નરેન્દ્રભાઈને અને અમિતભાઈને મદદ કરવાનો પણ સંકેત હોય. કારણ કે રાજકારણીઓ જાહેર મંચ ઉપર બોલે કાંઈક અને અંદર ખાને કાંઈક જુદું ચાલી રહ્યું હોય. પણ એક નિશ્ચિત છે બાપુને વિશે, શંકરસિંહ વાઘેલાને વિશે, કે 2027માં વિધાનસભાની ચૂંટણી પછી એ કાયમ માટે રાજકીય નિવૃત્તિ જાહેર કરવાના છે. અત્યારે તો એવું કહ્યું છે, પછી ખબર નહીં. એ તો શતાયુ ભવ, આપણે આશીર્વાદ આપીએ એમને, આપણને શું કામ વાંધો પડે. કારણ કે જો 82 વર્ષે મોરારજીભાઈ પ્રાઇમ મિનિસ્ટર થતા હોય, મલ્લિકાર્જુન ખડગે 85મે વર્ષે છે અને કોંગ્રેસના અધ્યક્ષ થતા હોય, તો પછી શંકરસિંહ વાઘેલા તો અભી ભી મેં જવા હું એવું કદાચ કહી શકે. મારી પાસે જે યાદી છે, કોંગ્રેસની પ્રેસ રિલીઝ છે, કેસી વેણુગોપાલ એમના જનરલ સેક્રેટરી છે, એમની સહી સાથેની. એમણે અલગ અલગ સમિતિઓ રચી છે લોકલ બોડીઝના ઇલેક્શનના સંદર્ભમાં. હવે લોકલ બોડીઝ ના ઇલેક્શન થવાના છે કે નહીં એ પાછી ખબર નથી, પરંતુ કોંગ્રેસ અત્યારથી છે અને તૈયારીમાં જાણે લાગી ગઈ છે. કારણ કે રાહુલ ગાંધીએ શેખી મારી છે કે 2027માં અમે ગુજરાતમાં છે ને કોંગ્રેસની સરકાર સ્થાપવાના છીએ, મોદી શાહના ગઢમાં જ અમે એમને પરાસ્ત કરવાના છીએ. આમ આદમી પાર્ટી કદાચ મોદી શાહને મદદ કરે અને એમાં રાહુલ ગાંધી કદાચ ન પણ સફળ થાય. અત્યારના સંજોગોમાં તો બિચારા જે અમિત ચાવડા જે પ્રદેશ પ્રમુખ છે, એમણે તો
ઝંઝાવાતી પ્રવાસ ખેડ્યો છે આખા ગુજરાતનો, અને સમસ્યાઓનો અભ્યાસ, લોકોનો પ્રતિસાદ પણ ગજબનાક મળ્યો છે. પરંતુ એક અમિત ચાવડાથી કે ડોક્ટર તુષાર ચૌધરીથી પાર્ટી ઊભી ન થાય. કારણ કે આ પાર્ટીમાં બધા છે ને, પેલું આપણે કહેવત છે કે કૂતરું તાણે ગામ ભણીને શિયાળ તાણે સીમ ભણી, આવી પરિસ્થિતિ છે. એટલે ક્યારે સત્તામાં આવશે ખબર નથી. અને એમાંય પાછા ઇન્દિરા ગાંધીના ફોટા ઉપર પી કરનાર, મુતરનાર વ્યક્તિઓ જ્યારે આ કોંગ્રેસની એમને કાર્યાધ્યક્ષ હોય અને દક્ષિણ ગુજરાતનો પ્રભાર પણ એમની પાસે હોય, ત્યારે તો એનું ઉઠમણું જ થાય એ સ્વાભાવિક છે. હું કદીર પીરજાદાના સંદર્ભમાં જે ચર્ચા છે એની વાત કરી રહ્યો છું. આમાં કદીર પીરજાદાને પબ્લિસિટી કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે. એમની સાથે એક બડુકો યુવાન છે અનંત પટેલ, એને વાઇસ ચેરમેન, અને ચેતન રાવલ એને કન્વીનર બનાવ્યા છે. પણ કદીર પીરજાદાને એ નડે નહીં એટલા માટે કે અત્યારે હજી છે ને, મને લાગે છે દક્ષિણ ગુજરાતમાં એમની તૂતી ચાલે છે. એમને પક્ષમાંથી દૂર કરવામાં શું નડે છે કોંગ્રેસને એ ખબર નથી. પણ જે જાહેર મંચ ઉપરથી પટેલોની વિરુદ્ધમાં, કોંગ્રેસના મંચ ઉપરથી પટેલોની વિરુદ્ધમાં, અને પટેલો એ મંચ ઉપર બેઠા હોય છતાં ઉફ ન કરે, એ બોલે ને, અને મુસ્લિમોના વોટ તો મળતા નથી. ભાઈ શ્રી કોર્પોરેશનથી આગળ વધી શક્યા નથી, પાર્ટીને કોઈ લાભ કરાવી શકે એવી સ્થિતિમાં નથી. એ ભાઈ છે ને પબ્લિસિટી કમિટીના ચેરમેન છે. આપણે જરા નીચેથી લઈએ છીએ એમની કમિટીઓનું. અમીબેન યાજ્ઞિક, આમ તો ધારાશાસ્ત્રી છે, ડોક્ટર અમી યાજ્ઞિક, એ ચેરમેન છે મીડિયા કમિટીના. લલિત કગથરા વાઇસ ચેરમેન છે, અને ગ્યાસુદ્દીન શેખ એ કન્વીનર છે એના. ગ્યાસુદ્દીન હમણાં ફોર્મ નંબર 7ની જે કોંગ્રેસે જે ઝુંબેશ ચલાવેલી, ફોર્મ નંબર 7માં જે રીતે મુસ્લિમો અથવા તો જે ભાજપના વિરોધીઓ હોય એમના લાખોની સંખ્યામાં નામ કપાવવા માટેનો જે ભાજપનો ખેલ હતો, એને કોંગ્રેસે જે ફ્લોપ કર્યો, ગુજરાત કોંગ્રેસને એનો યશ આપવો પડે. અને એમાં ગ્યાસુદ્દીન શેખનું યોગદાન પણ આપણે ગણવું જોઈએ. લલિત કગથરા એ આમ તો પટેલ નેતાગીરીમાં એમને ત્યાં સમ ખાવા પૂરતા જે પટેલો હવે બચ્યા છે, કારણ કે લાલજી દેસાઈ રબારી છે. લાલજી દેસાઈને સ્ટ્રેટેજી કમિટીના વાઇસ ચેરમેન બનાવ્યા છે, અને એ પાછા એમ કે છે કે બીજેપી એટલે બ્રાહ્મણ, જૈન અને પટેલ, એટલે આ ત્રણ નાત એ કોંગ્રેસથી દૂર થઈ જાય એવા નિવેદનો જો લાલજી કરે તો, અને લાલજી પછી ત્યાં શું ઉકાળશે એ મને ખબર નથી. પણ ડોક્ટર હેમાંગ વસાવડા એના કન્વીનર છે, ને એમના ચેરમેન જે છે સ્ટ્રેટેજિક કમિટીના એ છે ને ભરતસિંહ સોલંકી છે. ભરતસિંહના જે વિરોધીઓ હોય એ પણ કબૂલશે કે ભરતસિંહ એ આખા ગુજરાતની અંદર પોતાનો પ્રભાવ ધરાવે છે. પણ ભરતસિંહની જે મર્યાદાઓ છે એને કારણે કોંગ્રેસે પણ સહન કરવું પડે છે, ભરતસિંહ પોતે સહન કરવું પડે છે. અને ભરતસિંહ પણ જ્યારે અધ્યક્ષ હતા ત્યારે એમણે પરાજય જ મેળવ્યો પડે. એટલે જે હારેલા છે, જે કોંગ્રેસને હાર તરફ લઈ ગયા છે, એ બધાને આમાં ચેરમેન બનાવી દેવામાં આવ્યા છે. શક્તિસિંહ ગોહિલ કેમ્પેઇન કમિટીના ચેરમેન, સિદ્ધાર્થ પટેલ ઇલેક્શન મેનેજમેન્ટ કમિટીના ચેરમેન, જગદીશ ઠાકોર પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન કમિટીના ચેરમેન, શૈલેષ પરમાર મેનિફેસ્ટો કમિટીના ચેરમેન. શૈલેષ પરમારને પ્રમુખનો ચાર્જ આપ્યો હતો, અને શૈલેષ પરમારની નિષ્ઠા વિશે પણ ઘણી વખત એમની પાર્ટીમાંથી જ લોકો કહે છે કે શંકાસ્પદ છે. અને એમની જ પાર્ટીમાં કેટલાક લોકો કહે છે કે એ દાણી લીમડા સિવાયની સીટ ઉપરથી જીતી બતાવે તો જાણું, એમ કે ભલે એસસીની સીટ ઉપર હોય. પણ આ જે
જે ચેરમેનો મેં કયા, આમ તો બધા જ, ભરતસિંહ સોલંકી હોય કે શક્તિસિંહ ગોહિલ હોય કે સિદ્ધાર્થ પટેલ હોય કે જગદીશ ઠાકોર હોય કે પછી શૈલેષ પરમાર હોય, આ બધા જે ચેરમેનો બનાવ્યા છે એ બધાનો ટ્રેક રેકોર્ડ છે ને એ કોંગ્રેસને હરાવવાનો છે. એમને બધાને છે ને, એટલે આ અમને છે ને રાહુલે જે લંગડા ઘોડાઓ કયા, એ આ બધા છે લંગડા ઘોડાઓ. પણ રાહુલ પાછા એમને પ્રમોશન પણ આપે છે. ભરતસિંહ છેલ્લે જમ્મુ કાશ્મીરમાં ઇન્ચાર્જ હતા. મેં કહ્યું ભરતસિંહની સામે લાખ વાંધા હોય તો પણ એને ગુજરાત એના ખૂણે ખૂણાનો ખ્યાલ તો છે. કેન્દ્રમાં મંત્રી પણ રહ્યા છે. એમની સાથે લાલજી દેસાઈ છે, એટલે લાલજી દેસાઈ એ પાછા રાહુલ ગાંધીની ટીમના સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. હવે સેવાદળ શું કરે છે મને ખબર નથી, કારણ કે ઝંડો લઈને ફરતા હોય છે. એથી વિશેષ, કારણ કે સેવાદળ જ્યારે એની સ્થાપના છે ને એ કોંગ્રેસના વિચારના પ્રસાર માટે કરવામાં આવી હતી, એવું હું સમજુ છું મારી અલ્પમતી મુજબ. લાલજી દેસાઈએ કેટલી વિચાર પ્રસારની પ્રક્રિયા આગળ વધારી એ ખબર નથી, પરંતુ પાર્ટીને નુકસાન થાય એવા નિવેદનો જરૂર કર્યા છે. પરંતુ રાહુલ ગાંધી જેમ અગાઉ અલ્પેશ ઠાકોર અને ભાઈ શ્રી પટેલ, વિરમગામવાળા, પાટીદાર આંદોલનવાળા, એમની બાબતમાં રાહુલ ગાંધી જે રીતે ખત્તા ખાઈ ગયા, એમ લાલજી દેસાઈની બાબતમાં પણ એ ખત્તા ખાય એવું સબ મારા મિત્ર છે, પરંતુ સાચી વાત આપણે કેવી પડે. શક્તિસિંહ ગોહિલની સાથે પરેશ ધાનાની છે વાઇસ ચેરમેન તરીકે કેમ્પેઇન કમિટીના. પરેશ ધાનાની રાહુલ ગાંધીની ખૂબ નજીક છે. આમાં તો મુશ્કેલી એ છે કે જે રાહુલ ગાંધીની વધારે નજીક હોય એની એ પાછી ઈર્ષા થતી હોય છે લોકોને. અને આ રાજ્યની અંદર બહુ જ ઓછા કોંગ્રેસી નેતાઓ એવા હશે કે જેને પ્રત્યેક સીટનો અભ્યાસ હશે અથવા એનું એનાલિસિસ કરી શકે છેલ્લા કેટલાય ઇલેક્શનોનું. એમાં કન્વીનર તરીકે ગેનીબેન ઠાકોર છે. જો કે ગેનીબેન લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા, પણ પછી એમની બેઠક એ જાળવી શક્યા નથી. વાવની અંદર એ કોંગ્રેસના ઉમેદવારને જીતાડી શક્યા નથી, એટલી જ હકીકત છે. પણ કોંગ્રેસને માટે સમ ખાવા પૂરતા એક સાંસદ એ ગુજરાતમાંથી છે, એટલું તો આપણે કહી શકીએ. સિદ્ધાર્થ પટેલ આમ તો કેટલા સક્રિય છે પાર્ટીમાં એ મને ખબર નથી. ક્યારેક રાહુલ ગાંધી આવે ત્યારે મંચ ઉપર દેખાય, પણ બાકી એમની ઇલેક્શન મેનેજમેન્ટ કમિટીની અંદર જિગ્નેશ મેવાણી, જે રાહુલ ગાંધીની ફાઇન્ડ છે, અને જિગ્નેશ એ લડાયક મિજાજના આંબેડકરવાદી છે. અને એમાં બિમલ શાહ, ભારતીય જનતા પાર્ટીમાં કેશુભાઈની સરકારમાં મિનિસ્ટર રહેલા, એ પછી કોંગ્રેસમાં ગયેલા, એ કન્વીનર છે એના. એટલે સિદ્ધાર્થભાઈની સક્રિયતા ઓછી હોય, પણ સિદ્ધાર્થભાઈની વગનો કદાચ ઉપયોગ થઈ શકે. જિગ્નેશ મેવાણીનું સિદ્ધાર્થભાઈની સાથે કેટલું ટ્યુનિંગ હોય ખબર નથી, પરંતુ બિમલનું જરૂર ટ્યુનિંગ હશે સિદ્ધાર્થભાઈની સાથે. પરંતુ પાર્ટીનું કામ હોય ત્યારે એ લોકો સાથે મળીને કામ કરશે. જગદીશ ઠાકોરે તો પાર્ટીને ખાડે લઈ જવાનું જ કામ કર્યું. ગઈ વિધાનસભાની ચૂંટણીમાં રઘુ શર્મા અને જગદીશ ઠાકોર બંને એનો યશ આપવો પડે કે તળિયે લઈ ગયા પાર્ટીની ધારાસભ્યોની સંખ્યાને. અને પછી છતાં એમને તેને પ્રમોશન મળ્યું, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મેમ્બર બન્યા. પણ એમની સાથે એક ઉત્સાહી જણ છે, ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ, એ વાઇસ ચેરમેન છે, અને હિંમતસિંહ પટેલ એ કન્વીનર છે. હવે હિંમતસિંહ વિશે મારે કંઈ કહેવા જેવું રહ્યું નથી, કારણ કે કોંગ્રેસ વાળા બધા એમને જાણે છે. અને હિંમતસિંહ મને મળે ત્યારે એ હું જે એમના વિશે કહું છું એ બરાબર એને ઉલ્લેખ પણ કરે છે. પણ એનીવે, મેનિફેસ્ટો કમિટીમાં શૈલેષ પરમાર ચેરમેન છે, ઋત્વિક મકવાણા વાઇસ ચેરમેન છે. ઋત્વિક એ સક્રિય માણસ છે. ઋત્વિક મકવાણા ધારાસભ્ય રહ્યા. ડોક્ટર મનીષ એમ દોશી એ કન્વીનર છે એમાં મેનિફેસ્ટો કમિટીમાં.
મનીષ એ ખરેખર તો મને નવાઈ એ લાગી કે મનીષ એ પબ્લિસિટી કે મીડિયા કમિટીમાં કેમ નથી, મેનિફેસ્ટો કમિટીમાં કેમ છે, પણ હવે એ એમની પાર્ટીનો પ્રશ્ન છે. કારણ કે મનીષ એમના પ્રવક્તાઓના ચીફ છે અને એમને આમાં કન્વીનર તરીકે, મેનિફેસ્ટો કમિટીમાં કન્વીનર તરીકે મૂકવામાં આવ્યા છે. મને લાગે છે મેનિફેસ્ટો કમિટીમાં, જો હું ભૂલતો ન હોઉં તો દ્વારકાની બાબત, દ્વારકામાં જ્યારે એ લોકો મળ્યા ત્યારે સિદ્ધાર્થ પટેલ ને જવાબદારી સોંપાઈ હતી કંઈક એનો પેપર તૈયાર કરવાનું અથવા તો વિચાર પત્ર તૈયાર કરવાનું. કદાચ મનીષ એમાં સામેલ હતો એ વખતે. પણ આમાંના મોટા ભાગના લંગડા ઘોડાઓ છે. પણ મને એવું જાણવા મળે છે કે રાહુલ ગાંધીએ જે ટિકિટો આપવાની છે, એટલે મને ખબર નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટી તો એની શાખ હમણાં ખરાબ છે, ગુજરાતમાં જ નહીં પણ દેશમાં પણ. એમાં ખાસ કરીને ટ્રમ્પભાઈને સલામો ભરવામાંથી ઊંચા નથી આવતા માનનીય વડાપ્રધાન, કારણ કે આદેશો બધા ત્યાંથી આવે છે અને આપણે ત્યાં અમલ થઈ રહ્યો છે. અમેરિકા અને ઇઝરાયલે જે રીતે ઈરાન પર આક્રમણ કર્યું એના પછી, એટલે એ સંદર્ભમાં પણ મોદીની પ્રતિષ્ઠા ખરડાઈ છે, એ તમે બધા જાણો છો, એટલે મારે એના વિશે વિશ્લેષણ કરવું નથી. એટલે આ સંજોગોની અંદર ચૂંટણીને હમણાં એ કરશે નહીં. SIR ની હેઠળ નવી મતદાર યાદી તૈયાર થઈ ગઈ છે, એટલે ચૂંટણી ખરેખર કરવી જોઈએ, પરંતુ ભારતીય જનતા પાર્ટી તો ગજગામી રીતે ચાલે છે. એને ખબર છે કે લોકોને ક્યાં પડી જ છે. લોકો ખાનગી ખૂણે છે ને એ ભાજપ સામે વિરોધ નોંધાવે છે, પણ જાહેરમાં આવવાની એમનામાં ત્રેવડ નથી. ગુજરાતની પ્રજા એ એકંદરે એના DNA-માં કદાચ સ્વાર્થપણું વધારે છે. અંગત સ્વાર્થ સદાય એટલે એ મૌન રહે છે, અથવા તો ગાંધી અને સરદારની આ ભૂમિકા છે, પરંતુ મોદી અને શાહના સંસ્કારને કારણે કદાચ પ્રજા ભીરું થઈ ગઈ છે. એટલે કોંગ્રેસ કંઈ જાજુ ઉકાળી શકશે કે કેમ એ સવાલ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીને પણ ડર છે કે અહીંયા એને નુકસાન થાય જો ચૂંટણીઓ યોજે તો, એટલે ચૂંટણીઓ પાછી ઠેલવાની પણ એ કોશિશ કરે એવું લાગ્યા વિના રહેતું નથી. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.